તો જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? કલે જાઓ મજામાં ને? હાલો, તો તમે બધા મજામાં છો તો અત્યારે અમે મજામાં નથી, કારણ કે હું આવી ગયો છું સિવિલ. એટલે મને કાંઈ નથી થયું ભાઈ, આ તો એક કેસ એવો હતો કે અત્યારે સિવિલ આવવું પડ્યું છે, એટલે એમ કહું મજામાં નથી. ચાલો કન્ટિન્યુ. અહીંયા આવ્યા કાયદેસર એમ લાગે કે રાજકોટમાં મેળો અહીં જ ભરાણો, એટલું પબ્લિક જોવા. હોસ્પિટલમાં જોવા પબ્લિક તો જોવો યાર, હોય ભાઈ, બધાના પરિસ્થિતિ હરખી ન હોય, લોકો બીમાર થતા હોય ને સારવાર માટે આવતા હોય યાર. સિવિલમાંથી આવા માસ્ક આપ્યા, અહીંયા આવો તો માસ્ક પાસ પહેરજો યાર, નગર કોકનો ચેપી રોગ તમને ન થઈ જાય. તો આવા દવાખાને જાઓ કે આવા કંઈક કામે જાઓ ને તો માસ્ક પહેરી લેજો યાર, એનાથી તમે સેફ છો. અત્યારે સિવિલ અમે નવી જે સિવિલ બની ને ત્યાં આવ્યા છે, તો ત્યાં સીડી આ પ્રકારની હોય છે. જો આ પ્રકારની સીડી છે અહીંયા, બગા નથી. આવી રીતના ને આપણે શું કહેવાય, ઓલે વ્હીલચેર કે એવું કાંઈ હોય ને એ આપણે લઈ જઈ શકીએ, એવી સારી એવી વ્યવસ્થા છે નવી બિલ્ડિંગમાં, નવી સિવિલ બની એમાં. બહુ સારું કામ છે, ગમ્યું આપણને. વાગી ગયા છે 12 અને સિવિલનું કામકાજ પૂરું થઈ ગયું છે. આપણે આવી ગયા છીએ ઈશ્વરભાઈના ઘૂઘરા ખાવા. ટેસ્ટ કરી તો તમને ખબર છે કે દ્વારકા ગયા હતા એ વ્લોગમાં આપણે છેલ્લે ઘૂઘરા ખાધા હતા, તે પછી ડાયરેક્ટ આ વ્લોગમાં આપણે ઘૂઘરા ખાવા આવ્યા છીએ. ભાઈ જોઈ શકો છો કે આપણો લુક ચેન્જ થઈ ગયો છે, જોઈ લો આપણો લુક ચેન્જ થઈ ગયો. અત્યારે હું આવ્યો હતો એક દોસ્તારનું પાર્સલ લેવા. જય દ્વારકાધીશ દર્શક મિત્રો, ફરીથી સ્વાગત છે આના વ્લોગમાં બીજી વખત, અને ગુડ આફ્ટરનૂન પહેલાં તો અત્યારે હું અમે ને મસ્ત મજાની જગ્યાએ આવ્યો. રાજકોટ કે રાજકોટની આજુબાજુ જેટલા લોકો રહેતા હશે ને એમને આ જગ્યાની ખબર જ હશે. તો હું અત્યારે આવ્યો છું ખીરસરા પેલેસ પાસે. આપણે અંદર નથી જવાનું, એટલે જો અહીંથી બહારના સીન જ તમને એને બતાડી દઉં કે આપણે એના આલી બાજુ જતા હતા તો મસ્ત એવું વાતાવરણ હતું, અહીંયા ગ્રીનરી હતી. જો આગળ આ તળાવ જેવું છે, હજી હરખાય વરસાદ નથી આવ્યો, ભરાણું નથી, બાકી આમ જોરદાર વ્યૂ લઈ ગયો. મને થયું કે લાવો થોડુંક દેખાડી દઉં ને આજનો વ્લોગ પણ ચાલુ કરી દઉં. તો કોમેન્ટ કરી દેજો કે કેટલા લોકો આ ખીરસરા પેલેસમાં આવ્યા છે. તો ભાઈ આપણે ખીરસરા પેલેસે તો નથી જવાનું, પણ આપણે જવાનું છે બીજી જગ્યાએ. તો અમે ક્યાં જઈએ છીએ એના માટે જોવો પડશે આગળનો વ્લોગ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે આવી ગયા છે વસુંધરામાં, જોઈ શકો છો. તે છે કે કપાસ, મગફળી, મરચી, ડુંગળી અને વેલાવાળા પાકોમાં રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરીને. ફિલ્ડ વિઝિટ નથી તો ભાઈ અત્યારે શૂટ પતી ગયું છે અને અત્યારે આપણે જાય છીએ વાડીની વિઝિટ કરવા, કે આ જે દવા હોય છે, જે ખાતર હોય છે, કે કાંઈ XYZ બિયારણ હોય છે, તેનું રિઝલ્ટ કેવું છે, તો ફિલ્ડમાં વિઝિટ કરવામાં જાય છે. અત્યારે વાડીએ પહોંચી ગયા છે. આ સાઈડ છે મરચી, આ રેવા મરચી છે, જોઈ લો આ મસ્તની વાવેલી છે. આ સાઈડ છે માંડવી, માંડવીનો પાક તો જોવો યાર, અકલ કામ ન કરે એવો પાક છે. આ સાઈડ છે કપાસ. આપણે આ કેટલા દિન માંડવી થઈ? 2 મહિના થઈ, 8 દિન. અને વેરાયટી કઈ? રેમ્બો. રેમ્બો. બરાબર. તો દિલીપભાઈ, આપણે આવો માલ લગાડવો હોય તો શું કરવું?
આના માટે આને એક જો પેલા તો સુમિટોમો કંપનીની જે ટબુલી કરીને દવા આવે કલ્ટર 40%, ઈ મારેલી છે. અને બીજા નંબર ફ્લાવરિંગ ની દવા આવે જે પીવી, ઈ મારેલું છે. અને નીચે ખાતર આપણે ક્યાં ક્યાં આપેલા? ખાતર તો હમણાં પોટાશ ને ઓલું દીધું એસપી બે. બરોબર. એમોનિયા હવે દેવાનું 1-2 દીમાં. અને વાવણી વાવી એનો સમય કેટલો છે? 2 મહિના 60 દી. 60 દિવસ છે. હા. તમારો કેવો વૈદ? હવે તો કેમ આટલી બધી થઈ ગઈ? ટૂંકમાં વૈદાને વેલી મારી દેવાની હતી. જ્યાં ટબુલી કહું છું ને, વેલી મારી તો હજી હાથી વધી જાય આમાં હુયાની બધી. માલ વધી જાય. માલ ઉત્પાદન વધે તેવું થાત ને. વીઘે આવતી મગફળી હોય એટલે વીઘે 4 પંપ મારવા પડે તો જ રિઝલ્ટ આવે. તો ભાઈ હું અત્યારે હતો લોધિકા ગામે. જોઈ શકો છો મારી પાછળ આ જે નદી દેખાય છે એ નદી કઈ છે એ તમે કોમેન્ટ કરજો. અને જો તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં આ નદી છે ફોફળ નદી. જોઈ શકો છો કે આ નદી છે ને એ ભાઈ ફોફળ નદી છે. અહીંથી ફોફળનું એને જન્મ સ્થાન કહી શકો, અહીંથી એનું ઉદ્ગમ સ્થાન કહી શકો. આ છે ફોફળ નદી. જોઈ શકો છો કે અહીંથી એને આપણે ફોફળ નદીની શરૂઆત થઈ છે લોધિકાથી. ભાઈ લોક તો અહીંનો વ્યૂ જોઈ લો, ચેક કરો ગાઈઝ, લોકેશન ચેક કરો ભાઈ. મોજ જ આવ્યા રાખો ભાઈ આવા પ્રકૃતિના સ્થાને જઈને તો.